મહત્વના સમાચાર ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ મહિલા સભ્યએ વિરોધ કર્યો છે। પાણી સમસ્યા મુદ્દે ભાજપના જ મહિલા સભ્ય ઉતર્યા ધરણા પર। આપના સભ્યને સાથે રાખી અને ભાજપના મહિલા હાલ જે છે તે ધરણા પર ઉતર્યા છે। વોર્ડ નંબર 4માં પાણીની સમસ્યા મુદ્દે નીલાબેન પ્રજાપતિએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। આ કોન્ટ્રાક્ટર ભૂગર્ભ ગટર લાઈન નાખી છે બરોબર એ જે ગટરની પાણી લાઈન એકમાં ચડી નાખી છે તો કોન્ટ્રાક્ટર દેખવા માટે ઓખો નથી હવે બધું ભેગું નાખી સાથે કેળા કરવાની વાત કરે સંડાસનું પાણી ને પીવાનું પાણી બધું એકમાં એક ચેમ્બરમાં હાલવાનું ગટર ખોદાય આવી રાત સુધી થઈ જાય 4 દિવસ પાણી નથી આવ્યું પબ્લિક બધા અમારી ઘરે આવ્યા બધા ઉભા ત્યાં 200-300 જણા ઉભા અમારે શું કરવાનું હાથ જોડીને અમારી લોકો પણ અમે વોટ માંગવા કે આવી તો અહીંયાનું કામ અત્યારે થવું જોઈએ કે ન થવું જોઈએ નગરપાલિકામાં જાણ કરેલી બધી જાણ કરેલી છે ને તે તો મહોત્સવમાં કરાય રાખ્યું લે તો લોકોમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ સાથે નીલાબેન પ્રજાપતિનું પણ કહેવું છે કે અમે લોકોની પાસે હાથ જોડીને મત માંગ્યા, હવે જ્યારે એને સમસ્યા છે ત્યારે તેનું નિરાકરણ ના આવે તો અમારે પણ વિરોધ કરવો પડે અને હાલ આ મુદ્દે ભાજપ શાસિત ડીસા પાલિકામાં ભાજપના જ મહિલા સભ્યે વિરોધ કર્યો છે। ફોનલાઈન પર આપણી સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ જોડાઈ ગયા છે શૈલેષભાઈ રાજગોર। શૈલેષભાઈ, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। તમારા જ પક્ષના બેન વિરોધ કરી રહ્યા છે અને પાણીનો મુદ્દો છે, આ અંગે આપ વિદિત છો અને અગાઉ લોકોએ આપને રજૂઆત કરી હતી પાણી મુદ્દે? ના કોઈ પાણીનો એવો પ્રશ્ન નથી, ત્યાં ગટરનું કામ ચાલે છે જી, ભૂગર્ભ ગટરનું કામ જી। ભૂગર્ભ ગટરના જે અમુક કનેક્શન કપાઈ ગયા હતા એની રિપેરિંગમાં થોડું વેટ થયું, અત્યારે લીલાબેનને સામે જે સમાધાન થઈ અને કામ પણ અત્યારે ત્યાં શરૂ થઈ ગયું છે। જી, એટલે નીલાબેને અને સ્થાનિકોએ આપને આ અંગે રજૂઆત કરી હતી, આપને આ અંગે ધ્યાન દોર્યું હતું? ના આમાં ત્યાં ભૂગર્ભનું કામ ચાલુ હતું જી, અને એ ભૂગર્ભમાં જે કનેક્શન કપાઈ ગયા એની નવી લાઈન નહોતી એટલે થોડું વેટ થયું હતું એટલે તરત જ એમને ઓલું પાણીની જે ત્યાં શું કોઈ ટેન્કર કે એવા જતા નતા ને અને લીલાબેન તરત જ ત્યાં જ પોતે અમે બંને સ્થાન ઉપર એ પ્રશ્નનો સોલ્વ કરી નાખ્યો। જી, તો નીલાબેને કેમ આપના સભ્યની સાથે ધરણા કર્યા સાહેબ, એ પણ એક સવાલ છે ને? ના કે આપના જી, આપના સાથે કોઈ નથી, લીલાબેન પોતાનું જ ઇન્ટરવ્યુ લઈ લો તમે। જી, ઠીક છે શૈલેષભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો જે રીતે શહેર પ્રમુખ કહી રહ્યા છે કે હાલ લોકોની જે સમસ્યા છે તેના નિરાકરણ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।